ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે, જેમાં લાખો કામદારો નોકરી કરે છે. તેઓને કંપનીમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો દ્વારા લઈ જવા અને લાવવામાં આવે છે. જોકે તેઓને લઈ જવા માટેના ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવેલા છે. આ કામદારો તે સ્થળ પર પહોંચવા પોતાના વાહનો, મોપેડ, મોટરસાયકલ લઈને તે સ્થળ પર પહોંચતા હોય છે, પરંતુ તેઓ તેમના વાહનો ગમે ત્યાં રોડ રસ્તાની બાજુમાં લાવારીસ પાર્ક કરીને કંપનીમાં નોકરીએ જતા રહેતા હોય છે. પરંતુ તેઓ દ્વારા પાર્ક કરેલા વાહનોને કારણે આસપાસની સોસાયટીના લોકો અને ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે. જો કે ક્યારેય સ્થાનિક અને વાહનવાળાઓ વચ્ચે વાહન પાર્કિંગ કરવા બાબતે માથાકૂટ પણ થતી રહે છે. ભરૂચના નંદીવાલ ગ્રામ્ય પંચાયતની હદમાં કેલવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બેરોજગાર વાહન ચાલકો પોતાની મોટરસાયકલો બુસા, મંગલદીપ તથા જાહેર માર્ગ ઉપર પાર્ક કરી દેતા હોય છે. આ અંગે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકોએ અનેક વખત નો પાર્કિંગના બોર્ડ પણ લગાવ્યા હોવા છતાં કોઈને કંઈ ફરક જ ન પડતો હોય તે રીતે લોકો વાહનો પાર્ક કરી દેતા હોય છે. આ બાબતે લોકોને નંદાવાલ પંચાયત અને સ્થાનિક રહીશોને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. આ અંગે પીઆઈ વીયુ ગદરિયા અને બીએસઆઈ પાટીલ સહિતના પોલીસ સ્ટાફ બુધવારની વહેલી સવારે બિનવારસી પાર્કિંગ કરેલા વાહનો આઈસર ટેમ્પોમાં ભરીને શહેર એ ડિવિઝન ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 45 જેટલા પોલીસ કર્મીઓ અને 3 અધિકારીઓની હાજરીમાં 30 જેટલા શ્રમિકો દ્વારા વાહનો ટેમ્પાઓમાં ભરીને પોલીસ મથકે લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ અંગે અમુક વાહન ચાલકને જાણ થતાં તેઓ પોલીસ મથકની દોડ લગાવી હતી. જો કે હાલમાં તો પોલીસ તેમની પાસેથી દંડની વસૂલાત કરીને ચેતવણી આપીને વાહન છોડવામાં આવશે. પોલીસની કામગીરીને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. મારું નામ કૌશલ મોદી છે અને હું મંગલદીપ સોસાયટીમાં રહું છું. અહીંયા અમારા ઘરની સામે ગેરકાયદેસર બહુ જ પાર્કિંગ વધી ગયું છે અને એમાં સ્કૂટરો અને દહેજ નોકરી કરતા નોકરિયાત વર્ગ સવાર સાંજ સ્કૂટરો મૂકીને જાય છે. રાતના 12 વાગે પણ સ્કૂટરો લેવા આવે છે, જેનો અમને અવાજનો પ્રદૂષણ થાય છે. બીજી એક વાત કે અમારી લાઈનમાં અહીં બચપન સ્કૂલ આવેલી છે, જેમાં નાના નાના છોકરાઓ ભણે છે. તો એ ટાઈમે સ્કૂલ છૂટે અથવા સ્કૂલ આવે ત્યારે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે સામે ગાડી કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે. આગળ પણ અમે અહીંના જે સ્કૂટર પાર્કિંગ કરી જાય છે એમને કીધું તો પણ એ લોકો માનતા નહોતા. અંતે અમારે પોલીસને કમ્પ્લેન કરવી પડી અને પોલીસના સાથથી, ગ્રામ પંચાયતના સાથથી અને બીજા અમારા સાથીદારોના સાથથી આજે અમે એની અગેન્સ્ટમાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ અમને પૂરેપૂરો સાથ આપી રહ્યો છે. તો એ બદલ અમે બધાનો આભારી છે, ગ્રામ પંચાયતના આભારી છે અને ફરીથી એવું ના થાય એના માટે પણ અમે આગળથી જાગૃત રહીશું. આજે બહુ સારી કામગીરી કરવામાં આવી છે. જે ગેરકાયદેસર પાર્કિંગ છે એ સ્કૂટરને પોલીસ દ્વારા અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે અને એમના પર જે બી કાનૂની કાર્યવાહી થશે એ પોલીસ કરશે. પણ એના અમે આભારી છે, ઘણા આભારી છે. અને આની પાછળ અમારી પાછળ બીજી 10 થી 12 સોસાયટી છે. તો આ રસ્તો એકચ્યુઅલી ગ્રામ પંચાયતનો છે, જેથી અમને તકલીફ ના પડે અને પાછળ રહેતા સોસાયટીના લોકોને પણ તકલીફ ના પડે એવી અમે આજે કાર્યવાહી કરી.